નમસ્કાર દર્શક મિત્રો, ખબર ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી અગત્યના સમાચાર જાણીએ તે પહેલા તમે જો અમારી ચેનલમાં નવા હો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને અમે તમારી સમક્ષ નવા વિડીયો અને અપડેટ રજૂ કરી શકીએ। તો મિત્રો, સૌપ્રથમ આજના તાજા સમાચારને લઈને વાત કરીએ તો ધંધુકામાં આરોપીઓના દબાણ પર ફુલડોઝર। ધંધુકામાં ધર્મેશ ગમારા હત્યા કેસના આરોપીઓ વિરુદ્ધ તંત્રએ કડકમાં કડક કાર્યવાહી હાથ ધરી છે। ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે આરોપીઓના ગેરકાયદેસર દબાણો પર ફુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે। ખાટકીવાડમાં 5 મકાનો અને 14 દુકાનોના શેડ પણ તોડી પાડવામાં આવ્યા છે, તેમજ તેમના ઘરના વીજ જોડાણ પણ કાપી નખાયા છે। કોર્ટે 2 આરોપીઓના 2 દિવસના રિમાન્ડ પણ મંજૂર કર્યા છે। આના કારણે ગુનેગારોની અંદર ફફડાટ વ્યાપી ગયો છે। તો મિત્રો, ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો ઘાતક આગાહી। દેશભરમાં પ્રસરી રહેલી તીવ્ર ગરમીના મોજાએ રહેવાસીઓને ડરાવવાનું શરૂ કરી દીધું છે। ઘણા રાજ્યોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ પણ વટાવી ગયું છે, જેના કારણે બપોરના સમયે શેરીઓ પણ સુમસામ થઈ ગઈ છે। ગરમીના મોજા અને વધતા તાપમાને બપોરના સમયે લોકડાઉન જેવા દ્રશ્યો ઊભા કર્યા છે। આઈએમડી અનુસાર 24 એપ્રિલ સુધી કાળઝાળ ગરમીની આગાહી પણ કરી છે। સાથે જ બપોરના સમયે બહાર જવાનું ટાળવું તેવી સલાહ પણ આપવામાં આવી છે। તો મિત્રો, ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો યુદ્ધ વચ્ચે એક નવો નિર્ણય લેવાયો। અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવ વચ્ચે એક મહત્વપૂર્ણ રાજદ્વારી સફળતા મળી છે। ઈરાનના સુપ્રીમ લીડર એવા મોજતે ખામેને ઇસ્લામાબાદની અંદર અમેરિકા સાથે શાંતિપૂર્વક વાટાઘાટો માટે ઈરાનની પ્રતિનિધિ મંડળને લીલી ઝંડી આપી છે। આ વાટાઘાટો 24 એપ્રિલે સમાપ્ત થતા યુદ્ધ વિરામ પહેલા યોજવાની શક્યતા છે। તુર્કી, પાકિસ્તાન અને ઇજિપ્તની મધ્યસ્થતા બાદ ઈરાન વાતચીત માટે સહમત થયું હોવાનું મનાય છે। તો મિત્રો, ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મતદાન દિવસે આગ ઝરતી ગરમીની આગાહી। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં મતદાનના દિવસે જ ભયાનક ગરમીની આગાહી કરી છે। ખાસ કરીને અમદાવાદમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે। ભારે તાપમાનને લઈને મતદાન પર આની અસર પડી શકશે। હવામાન વિભાગે રાજ્યમાં 26 એપ્રિલે હીટવેવની આગાહી કરી છે, જ્યારે એ જ દિવસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન યોજવાનું છે। ચૂંટણી દરમિયાન અમદાવાદમાં તાપમાન 44 ડિગ્રી પહોંચે તેવી સંભાવના છે। તો મિત્રો, ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો દુનિયાભરમાં ભૂત બંગલાનો કહેર। અક્ષય કુમારની ભૂત બંગલા ફિલ્મ 18 એપ્રિલના રોજ રિલીઝ થઈ હતી। અક્ષય કુમાર અને વામિકાની આ હોરર અને કોમેડી ફિલ્મ બોક્સ ઓફિસ પર અત્યાર સુધીની સૌથી વધારે કમાણી કરનારી રણવીર સિંહની ફિલ્મ એવી ધુરંધરને પણ ટક્કર આપી રહી છે। ભૂત બંગલાએ દુનિયાભરમાં 100 કરોડ રૂપિયાના ક્લબની અંદર એન્ટ્રી પણ કરી લીધી છે। મહત્વનું છે કે આઈપીએલ સિઝન હોવા છતાં આ ફિલ્મે આ ઉપલબ્ધિ હાંસલ કરી છે। તો મિત્રો, ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો ઈરાનમાં ફ્લાઇટ સેવાઓ ફરી શરૂ। ઈરાન ધીરે ધીરે તેની ફ્લાઇટ સેવાઓ ફરી શરૂ કરી રહ્યું છે। જોકે હાલમાં મર્યાદિત સ્તરે તેહરાનના ઇમામ ખામેની એરપોર્ટથી ઓમાન અને તુર્કી માટે ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે। મહેરાબાદ એરપોર્ટ પણ મર્યાદિત ફ્લાઇટ સાથે સેવા શરૂ કરવા તૈયાર છે। કેનમાન અને યજદ એરપોર્ટ પણ ફરી ખુલ્લી ગયા છે। મશદ અને મસ્કત વચ્ચે ફ્લાઇટ શરૂ કરવા પર વિચારણા ચાલી રહી છે।
તો મિત્રો ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો એલપીજી ગેસને લઈને સારા સમાચાર। એલપીજી સંકટ વચ્ચે સરકારે પ્રવાસી કામદારોના હકમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। સરકારે ઓળખ કાર્ડ વગર જ કામદારોને નાના સિલિન્ડર પૂરા પાડવાની મંજૂરી આપી છે। મંત્રાલયે જણાવ્યું છે કે પ્રવાસી કામદારો અથવા તો જેઓ અન્ય શહેરોથી બીજા શહેરોમાં આવ્યા છે તેઓ હવે ઓળખ કાર્ડ વગર જ 5 કિલોગ્રામ ગેસ સિલિન્ડર મેળવી શકશે। તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો સોનાના ભાવમાં ₹58,780 નો વધારો। સોના અને ચાંદીના ભાવમાં ભારે વધારો થયો હોવા છતાં ગ્રાહકોનો ઉત્સાહ ઓછો થયો નથી। આજે ગ્રાહકો વધુ ને વધુ સોનું ખરીદવાનું પસંદ કરી રહ્યા છે। ગયા વર્ષે અક્ષય તૃતીયા પર 1 તોલા 24 કેરેટ સોનાનો ભાવ ₹97,000 હતો। જોકે આ વર્ષે સોનાનો ભાવ 1,55,780 છે। ગયા વર્ષે સોનું ખરીદનાર ગ્રાહકોને ₹58,780 નો ફાયદો થયો હતો। તો મિત્રો આ હતા આજના સવારના મુખ્ય સમાચાર। આવા અગત્યના સમાચાર જાણવા માટે તમે અમારી ચેનલમાં બન્યા રહો। આભાર।